સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. સુરતમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના વેસુ વિસ્તારમાં એક હોટલમાં મુંબઈથી મોડેલોને બોલાવાઈ ત્યાંથી મોટા ઘરના નબીરાઓને આ મોડેલો સપ્લાય કરવામાં આવતી હતી. જેમાં નબીરાઓને બે દલાલ યુવરાજ ઉર્ફે રાહુલ અને જાવેદ નામના બે યુવકો વોટ્સએપ મારફતે મહિલા મોડેલોના ફોટો ગ્રાહકોને મોકલતા હતા. ત્યારબાદ ભાવતાલ નક્કી થતો અને મોડેલને મુંબઈથી સુરત બોલાવવામાં આવતી હતી. આ સમગ્ર મામલાની બાતમી મળતા પોલીસે એક ડમી ગ્રાહક દલાલ યુવરાજ પાસે મોકલ્યો હતો અને તેના નિયમિત કસ્ટમરના રેફરન્સથી વોટ્સએપ ઉપર મેસેજ કર્યો હતો. વાતચીત બાદ દલાલે મોડેલોના ફોટા મોકલી આપ્યા હતા, જેથી એક મોડેલ પસંદ કરી ગ્રાહકને પોતાની લક્ઝરિયસ કાર લઈને વેસુની એક હોટલની બહાર બોલાવવામાં આવ્યો હતો. જેવું આ ડમી ગ્રાહકની કાર ઊભી રહી એ દરમિયાન એક મોડલ કારમાં બેસી ગઈ. એ રીતે પોલીસે ઓનલાઈન ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ મોડેલની પૂછપરછ કરતા હોટેલમાંથી અન્ય 3 મોડેલો મળી આવી હતી. 18 થી 22 વર્ષની આ ચારેય મોડેલો મુંબઈની છે. આ મોડેલોએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે અને ટીવી સિરિયલમાં પણ સાઇડ રોલ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કસ્ટમરને 3 કલાકના 17 થી 20,000 રૂપિયા મોડેલોનો ભાવ કહેવાતો હતો, જેમાંથી 3 થી 5,000 મોડેલને ચૂકવવામાં આવતા. અને ઉલ્લેખનીય છે કે મોટા નબીરાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રાહુલ અને જાવેદના નિયમિત કસ્ટમર હતા. દર અઠવાડિયે નવી મોડેલો સુરત ખાતે આવતી હતી અને કસ્ટમરને મોડેલો મોકલવામાં આવતી હતી. મહત્વનું છે કે વેસુ વિસ્તારમાંથી આ પ્રકારે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું છે, જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિક સેલ દ્વારા 4 જેટલી મોડેલોને મુક્ત કરાવી 2 દલાલને વોન્ટેડ જાહેર કર્યા હતા. ત્યારે વેસુ વિસ્તારમાં આવેલી અન્ય હોટલોમાં પણ આ પ્રકારે તપાસ કરવામાં આવે તો ઘણો ગેરકાયદેસર મળી શકે તેવું છે. અમારા AHTUના પીઆઈને બાતમી મળેલી હતી કે વેસુ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યા આવેલી છે, એટલાન્ટિસ સ્ક્વેર નામની બિલ્ડિંગના 3જા માળે ધ પાર્ક સેલિબ્રેશન નામની હાઈફાઈ હોટલમાં રાજ ઉર્ફે રાહુલ ઉર્ફે યુવરાજ નાઓ તેમજ જાવેદ નાઓ 12 છોકરીઓ બોલાવીને ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરતા હોય એવી બાતમી મળતા AHTUના પીઆઈએ તથા સ્ટાફના માણસોએ ત્યાં રેડ કરેલી હતી અને રેડમાં 4 વિક્ટિમ્સને રેસ્ક્યુ કરીને આ 2ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે વેસુ પોલીસ સ્ટેશનમાં. અત્યાર સુધીની તપાસમાં અથવા તો જે કેસ થયો છે એમાં અત્યાર સુધી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવેલી છે. એ હજી તપાસનો વિષય છે. ફરિયાદ નોંધાયેલી છે વેસુમાં, એટલે તપાસ દરમિયાન ખુલશે કે કેટલા ટાઈમથી ચાલતો હતો.